નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। ભારત જેવા વિશાળ લોકતાંત્રિક દેશમાં લોકશાહીનો યજ્ઞ એટલે ચૂંટણી અને લોકશાહીના આ યજ્ઞમાં સમિત હોવાની નામ છે મતદાન। લોકતંત્ર પ્રજાજનોના મતદાન પર નિર્ભર છે। લોકશાહીનું ધરુ નામના નિબંધમાં ઉમાશંકર જોશીએ આ વાક્ય ટાંક્યું છે। ચૂંટણીના આ સ્તર પર તમે વ્યાખ્યાયિત કરતા હો ત્યારે ઈવીએમ મશીનનું મૂલ્ય એક પવિત્ર હવન કુંડથી બિલકુલ ઓછું ન ઉતરે। વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ આવડા મોટા દેશમાં પારદર્શક લોકતાંત્રિક પ્રણાલીથી મતદાનનું આયોજન કરવું બહુ અઘરું છે। સામ પિત્રોડાએ એવું કહ્યું છે કે હિન્દી હાર્ટના 3 રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામ તાજેતરમાં જાહેર થયા અને હવે 2024ની લોકસભાની ચૂંટણી આવવાની છે તે પહેલા કોંગ્રેસના નેતા સેમ પિત્રોડા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ સામે સવાલો ઉઠાવ્યા છે। ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ મોટો દાવો કર્યો છે કે ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે। તેમણે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે મળીને ઈવીએમ પર મોટો ખુલાસો કરવાની પણ ચીમકી ઉચ્ચારી। સેમ પિત્રોડાનો દાવો છે કે ઈવીએમને કંટ્રોલ કરી શકાય છે અને તેમાં છેડછાડ કરવી પણ શક્ય છે। ભારતમાં ઉપયોગમાં લેવાતું ઈવીએમ મશીન સ્ટેન્ડ એલોન મશીન નથી, એટલે કે ઈવીએમ સ્વતંત્ર રીતે ઉપયોગમાં લેવાતા મશીન નથી। ઈવીએમ મશીન સાથે વીવીપેટ મશીન જોડાયા બાદ આશંકાઓ શરૂ થઈ છે। વીવીપેટમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોવાથી તે એક અલગ ડિવાઇસ છે। ઈવીએમ સાથે વીવીપેટને જોડવા એક સ્પેશિયલ કનેક્ટરનો ઉપયોગ કરાય છે જેને એલએસયુ કહેવાય છે અને એલએસયુ કારણે ઘણી આશંકાઓ ઊભી થાય છે। એવી પણ આશંકા તેમણે વ્યક્ત કરી છે કે ઈવીએમમાં હેરફાર થઈ શકે છે। ઈવીએમમાં બધું જ ઠીક હોવાનું પોતે સ્વીકારતા નથી। ઈવીએમના કારણે વિશ્વાસનું સંકટ ઊભું થયું છે। સેમ પિત્રોડાએ જણાવ્યું છે કે એમને જે 2019ની લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધી જે હાર્યા એ ઈવીએમની છેડછાડ વગર શક્ય નથી। એમણે દાવો કર્યો છે કે એલએસયુ કનેક્ટરથી વીવીપેટમાં જોઈ શકાય છે કે કયા બટનથી ભાજપને વોટ મળ્યો, કયા બટનથી કોંગ્રેસને અને કયા બટનથી અન્ય પક્ષને વોટ મળ્યો। મતદાન પહેલા કનેક્ટરને સેટ કરવામાં આવે છે। એલએસયુ જોડ્યા બાદ ઈવીએમ સ્વતંત્ર મશીન રહેતું નથી। આમાં તે તમામ કામ થઈ શકે છે જેની વાતો થઈ રહી છે। એમની માંગ પણ એવી છે વીવીપેટથી થર્મલ પ્લેટમાં નીકળતી સ્લીપ થોડા સપ્તાહો સુધી સુરક્ષિત રહે છે, ત્યારબાદ તેમાં છપાયેલું લખાણ ઉડી જાય છે। મતદારોને પણ થોડા સમય સુધી આ સ્લીપ જોવા મળે છે। સામ પિત્રોડાએ માંગ કરી છે કે મતદારોને અપાયેલી સ્લીપને 5 વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય તેવા પ્લેટનો ઉપયોગ કરવામાં આવે। સામ પિત્રોડાએ કહ્યું છે કે મત આપ્યા બાદ મતદારોને કાગળમાં કપાયેલી સ્લીપ આપવામાં આવે અને તે સ્લીપ અલગથી રખાયેલા બોક્સમાં મત તરીકે નાખવામાં આવે। ત્યારબાદ આ બોક્સમાં લખાયેલ સ્લીપોની ગણતરી કરવામાં આવે। આ બોક્સ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે જોડાયેલું ન હોવું જોઈએ। તેમણે કહ્યું છે કે ભારત અને વિશ્વના અન્ય ટેકનોલોજી નિષ્ણાતો કહી રહ્યા છે કે ઈવીએમ નિશ્ચિત કોઈક સમસ્યા છે, જો કે આ બાબત પર ભારતીય ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ ધ્યાન નથી આપી રહ્યા એવું પણ એમનું માનવું છે। તો મિત્રો, આજે મને ખબર છે ઘણા લોકો એવું ઈચ્છતા હશે કે ઈશુદાનભાઈ ઈવીએમનો મુદ્દો તમે ક્યારે લાવશો? તમારી માંગણી હોય, તમારી લાગણી હોય અને હું ન સાંભળું એવું બને કઈ રીતે, પણ જ્યારે જે મુદ્દો ચર્ચામાં આવે એ મુદ્દા ઉપર વાતચીત આગળ વધવાની હોય છે। મિત્રો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આ વોશિંગ મશીન નથી જે અહીંથી ત્યાં જાય અને ધોવાઈ જાય। હરિકાકા મારી જોડે છે, આજે મજા આવશે તમે મને 2-4 મેસેજ આવી ગયા કે હરિકાકાની યાદી આપજો। તો મિત્રો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ જેને આપણે કહીએ છીએ, આપણે જેને બટન દબાવીએ અને મત પડે। હવે ભારત છે એ દુનિયાનો સૌથી મોટો વસ્તી ધરાવતો લોકશાહી ધરાવતો દેશ। આપણે આમ તો વર્ષોથી ગુલામીમાં રહ્યા છીએ। આપણે અંગ્રેજો અહીંયા વેપાર કરવા આવ્યા, એમણે જોયું કે આ લોકોમાં કેટલાક લોકોને આપણે ફોડી અને એના આગેવાનને ફોડીને આપણે કામ ઘટાડી શકીએ એમ છીએ અને કર્યું।
સુરતમાં થાણું સ્થાપ્યું 1608 પછી આ લોકો 200 વર્ષ સુધી ગુલામી આપણે ત્યાં ભોગવી. સમયની વાત છે. આઝાદીની લડાઈ છે ને એ ઘણા વર્ષ સુધી ચાલી. 1857માં વિપ્લવ થયા, કેટલાય મંગલ પાંડે જેવા જીવ આપ્યા, પણ તોય મેળ ન પડ્યું. ધીરે ધીરે 1947માં આપણો દેશ આઝાદ થયો. અને આઝાદ થયા પાછ નક્કી થયું કે ભાઈ પ્રજા છે ઈ એના નેતાઓને ચૂંટે. હવે પ્રજા ચૂંટે એમાં તાલુકા પંચાયતના સભ્યને પ્રજા ચૂંટે, જિલ્લા પંચાયતના સભ્યને પ્રજા ચૂંટે, ધારાસભ્યને પ્રજા ચૂંટે, લોકસભાને પ્રજા ચૂંટે, અને લોકસભા, ધારાસભા, રાજ્યસભા એ રીતે આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં. લોકશાહી, મને મિત્રો ઘણા મારે દુઃખ સાથે કહેવું પડે છે, આટલા સમય બાદ આપણે ઘણાને એ ખબર નથી કે રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય. આ આપણી કમનસીબી છે. અને કમનસીબી એ છે કે છતાંય આપણે ટોળામાં જઈએ છીએ. તમે કોઈ સવાલ કરે ને તો સવાલ સાથે ન કરી શકો ને તો વાંધો નહીં, પણ જે જીગરથી સવાલ કરે છે એને સાથ આપવાનું રાખશો ને, એ પછી સમાજની મીટિંગ હોય, એ ગામની મીટિંગ હોય કે પાર્ટીની મીટિંગ હોય. મિત્રો ઘણા લોકો અત્યારે જોજો પાર્ટી વાળા બધા આવતા હશે તમારા ગામમાં, કંઈક અલગ જ મુદ્દા લઈને આવે, જેનાથી તમારા ઘર નથી ચાલવાનું, જેનાથી તમારા દીકરાને રોજગારી નથી મળવાની, જેનાથી તમારા દીકરા દીકરીને સારું શિક્ષણ નથી મળવાનું, જેનાથી તમે બીમાર પડો ને મફત સારવાર નથી મળવાની. આ બધી વ્યવસ્થાઓ વિના જ કંઈક અલગ જ મુદ્દા આવે, અને છતાંય આપણે આપી દઈએ છીએ. અને ઘણા લોકો એવું મને કહે છે કે સુદાનભાઈ અમે મત, પણ ઈવીએમમાં કઈ ગડબડ લાગે. તો આજે ઈવીએમમાં આપણે ચર્ચા કરવી છે. હવે ચર્ચા કરીએ તો ઓથેન્ટિક કરવી પડે, બરાબર છે. સામાન્ય રીતે એક્સપર્ટ સાથે જ આપણે ચર્ચા કરીએ છીએ. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. રાહુલભાઈ મહેતા છે, એ આ વ્યક્તિ છે એ આઈઆઈટી સાથે એક્સપર્ટ છે, આઈઆઈટી દિલ્હીમાં. આ એવું નથી કે ભાઈ ખબર ન હોય, બરોબર છે. એટલે ખૂબ જ અગત્યની કામગીરી કરીને ટેકનિકલી ખૂબ સાઉન્ડ છે એ રાહુલભાઈ મહેતા છે. ડોક્ટર હરિભાઈ દેસાઈ છે, રાજકીય વિશ્લેષક છે, તમે એમને વારંવાર જોતા જ હશો. જમીનભાઈ દલવાડી સાયબર એક્સપર્ટ છે. થોડી સમયમાં બીજા પણ મહાનુભાવ આપણી સાથે જોડાશે. પહેલા રાહુલભાઈ નો હમણાં 15 મિનિટ પહેલા, કારણ કે લાઈવ ડેમો શક્ય નથી, તો મિત્રો ડેમો જોવો છે પેલા. હવે ડેમો માં રાહુલભાઈ છે એ એટલા ટેકનિકલી સાઉન્ડ છે, એક્સપર્ટ છે. એમણે એક ઈવીએમ છે, એમાં ઈવીએમ માં તમે માની લો કે કેળાને મત આપો છો, બીજો ભાઈ આવ્યો મતદાર, ઈ પણ કેળાને મત આપે છે, અને 2 માંથી એકને સફરજનને મત વયું જાય છે. આ લાઈવ ડેમો અત્યારે આપણે જોશું. હમણાં 15 મિનિટ પહેલા એમનું રેકોર્ડિંગ કર્યું છે, પેલા એ જોઈ લો. હું એટલા માટે કહી રહ્યો છું, પછી આપણે એ ચર્ચા ઉપર આવીશું કે ઈવીએમ ખરેખર શંકાના દાયરામાં છે. અને સેમ પિત્રોડા ઈ પણ ટેકનિકલી ખૂબ સાઉન્ડ વ્યક્તિ છે. હા, તમારી મારી જેમ જે ન જાણતા હોય આપણે સવાલ કરીએ એ સવાલ છે, પણ જે લોકો ઈવીએમ બનાવી શકે એટલી કેપેસિટી ધરાવે છે એવા લોકો કહી રહ્યા છે, એવા લોકો કહી રહ્યા છે કે હા આમાં ગડબડ થઈ શકે, મલ્ટી ગડબડ થઈ, એ લોકોનું મત છે, બરાબર છે. એટલે આ તમામ આગળ વધીશું પહેલા રાહુલભાઈ મહેતાનું. એમણે એક પાર્ટી પણ ચલાવે છે, એક એક્ટિવિસ્ટ તરીકે કામ પણ કરે છે, રાઇટ ટુ રિકોલ માટે ખૂબ મહેનત પણ કરે છે. રાઇટ ટુ રિકોલ એટલે ધારાસભ્ય ચૂંટીને મોકલે અને પાછો લઈ આવે, વર્ષોથી એ કરે છે. સફળતા તો ભગવાન એમને જ્યારે અપાવે ત્યારે અપાવે, પણ જો સફળ અને નિષ્ફળતા ક્યારે હોતી જ નથી સાહેબ, એ શીખવાનું હોય છે. પણ અને જિંદગીમાં બીજાના માટે તમે લડવા નીકળો ને, એમાં કાંઈ મેળવવાનું નથી હોતું, એમાં બધું હોમવાનું હોય છે. ભગવાન રામ છે, રાવણને
જીતીને આવી, હાલો આપણે દશેરા આજે ઉજવીએ, હાલો રાવણને મારીને. પણ અયોધ્યામાં ભગવાન રામને આપણે માં સીતા જોડે રહેવા દીધા હતા? હે? સફળતા એ નથી. સફળતા એ છે કે તમે જે અવાજ ઉઠાવો છો એ કોઈના ડર્યા વગર જીવનના આખરી શ્વાસ સુધી ઉઠાવો, એનું નામ સફળતા છે. કોણ નક્કી કરે છે સફળતા? અને સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, દુનિયામાં તમારો જે આત્મા કહે છે કે આ કરવાનું છે એ કરી શકો ને, એ તમારામાં તાકાત હોય ને, એનું નામ સફળતા છે. આપણે એને સફળ માનીએ છીએ કે ભાઈ 10માં 92% લાવ્યો, પણ પેલો 10માં ફેલ થયો, નેતા થઈને એના ઉપર ડોક્ટર ઉપર એનો મંત્રી બની ગયો. 8 પાસે મંત્રી બને છે, 9 પાસે બને છે. કહેવાનો મતલબ એ છે કે સફળ કોને કેવું. પણ આ તમામ મુદ્દા ઉપર પેલા આમનો ડેમો જોઈએ. પેલા એકવાર ડેમોને પ્લે કરવામાં આવે. હવે મારે બતાવવાનું છે કે 2 મતદારો આવે, બંને કેળાને વોટ આપે, તો પણ આ વીવીપેટ છે એ એક કેળું અને એક સફરજન છાપશે, અને 2 માંથી કોઈ મતદારને ખબર નહીં પડે. મતદારની સામે જ જ્યારે કાપલીના વોટ બદલાઈ જાય છે ત્યારે. તો આ પહેલા મતદાર છે. સર, આપ કેળાને વોટ આપજો ને. તો હવે આપ જો વીવીપેટે આપને છાપીને શું બતાવ્યું? કેળું. કોઈ કમ્પ્લેન? આપે કેળું દબાવ્યું, કેળું જોયું, એટલે કોઈ મતદાર કોઈ ફરિયાદની કોઈ ચાન્સ નથી. હવે 2 મત વચ્ચે 20 સેકન્ડનો ગેપ રાખવાનો હોય છે, ગેપ રાખીએ. હવે બીજા મતદાર છે, આપ કેળાને વોટ આપો. તો આપ જો વીવીપેટ આપને શું બતાવે છે? કેળું. બરાબર. તો આપ પણ આવ્યા, આપે વોટ આપ્યો, આપે કેળું જોયું, કોઈ કમ્પ્લેન નથી. બરાબર. તો હવે આમાંથી સફરજનના કેટલી કાપલી નીકળશે અને કેળાની? હા. તો આપ જુઓ કે આમાંથી કઈ કાપલી નીકળે છે. આમાંથી હું કાપલી કાઢું છું તો 2 કેળાને બદલે 1 સફરજન ને 1 કેળું નીકળ્યું. તો મતદારની સામે જ વીવીપેટે કાપલી બદલી નાખી, વોટ બદલી નાખ્યો. હવે મતદારને ખબર કેમ ન પડી એ હું આપને સમજાવીશ. બહુ સહેલું છે કે 2017 પહેલા કાચનો રંગ સફેદ હતો, પછી કાળો થઈ ગયો. તો કાળા કાચથી શું ફેર પડે છે? હવે ખુલ્લું રાખીશ એટલે સમજાઈ જશે. આપ પહેલા મતદાર છો, કેળાને વોટ આપો. તો એને કેળું છાપ્યું, પણ હજુ દેખાશે નહીં, લાઈટ ચાલુ થશે પછી દેખાશે. એને લાઈટ ચાલુ કરી, પહેલા મતદારને કેળું બતાવ્યું, પણ એની દાનત વોટ ચોરી કરવાની હતી પ્રોગ્રામની. એટલે પ્રોગ્રામે શું કર્યું કે લાઈટ બંધ કરી, પણ કાપ્યું નહીં. હવે આપ બીજા મતદાર છો, આપને કઈ દેખાય છે અહીંયા? 1 સેકન્ડ નથી દેખાતું ને? હા. એટલે આપને કઈ ડાઉટ નહીં જાય. હવે આપ કેળાને વોટ આપો. તો હવે વીવીપેટે શું કર્યું? ખાલી લાઈટ ચાલુ કરી. એટલે પહેલા મતદારનું છાપેલું કેળું હતું એ પહેલાને તો બતાવ્યું જ તું, સાથે સાથે બીજાને પણ બતાવ્યું. હવે લાઈટ બંધ છે, અંધારું છે, તો જો અંધારામાં શું કરે છે. હવે આપને દેખાણું કેમ? કેમ કે મેં ખુલ્લું રાખ્યું હતું. પણ આ બંધ હોત તો જે સફરજન છપાણું એ આરો કે પ્રિસાઇડિંગ ઓફિસર કે વોટર કોઈને દેખાત નહીં, કેમ કે કાચનો રંગ કાળો છે અને લાઈટ બંધ છે. તો આ રીતે કાચનો રંગ કાળો અને લાઈટ બંધ ચાલુ દ્વારા 2 મતદારો જો બંને કેળાને વોટ આપે તો એક જ કાપલી બંને મતદારોને બતાવી 1 વોટ, કેળાનો વોટ ચોરીને સફરજનમાં નાખી શકાય છે. નાખી શકાય છે એટલું નહીં, પણ મતદારને કે પ્રિસાઇડિંગ ઓફિસરને કે આરોને ખબર નહીં પડે. એટલે વીવીપેટ છે એનો પ્રોગ્રામ હું લખું તો વોટરની સામે જ વોટ બદલી નાખશે. એટલે 12 લાખ વીવીપેટ છે, 12 લાખ વીવીપેટ. આ મારો પ્રોગ્રામ જો એમાં નાખવામાં આવે તો દરેક વીવીપેટ 50, 100, 200 વોટ બદલી નાખશે. અને એક પણ મતદારને ખબર નહીં પડે, એક પણ પ્રિસાઇડિંગ ઓફિસરને ખબર નહીં પડે, એક પણ આરોને ખબર નહીં પડે. હવે મારે બતાવ. વિરામ બાદ તમને ફોન લાઈનમાં પણ જોડીશું, બરોબર છે? ક્યાં જવાનું નથી. પણ સવાલ એ છે, વાત સમજ્યા તમે? જે આ ડેમો અત્યારે રાહુલભાઈએ બતાવ્યું, પેલા તો રાહુલભાઈને પૂછીશું કે રાહુલભાઈ તમે શું આમ ક્વોલિફિકેશન શું છે તમારું? હા, નમસ્કાર. મેં બીટેક કર્યું છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં આઈઆઈટી દિલ્હીમાંથી. 1990માં મેં બીટેક પૂરું કર્યું અને પછી મેં એમએસ કર્યું છે ન્યૂ જર્સી સ્ટેટ યુનિવર્સિટી, રટગર્સ યુનિવર્સિટીમાં માસ્ટર્સ કર્યું છે કોમ્પ્યુટર સાયન્સમાં. અને એના પછી મેં 9 વર્ષ એટલે 92 થી અત્યાર સુધી એટલે 30 વર્ષ હું સોફ્ટવેર અને હાર્ડવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. આજે પણ હું મારો 50%થી વધારે ટાઈમ મારો સોફ્ટવેર પ્રોગ્રામિંગમાં અને મેથેમેટિક્સમાં જાય છે. ઓકે, પડી ખબર કે માની લો કે હું ને હરિકાકા કહીએ તમને તો એ તો અમે તો
અનુમાન લગાડીને એક્સપર્ટની રાય કરીએ, એ વિશ્લેષક તરીકે કરીએ, પણ આ એનો વ્યવસાય જ છે. અને એમણે ઈ સમયમાં આઈઆઈટીમાં એડમિશન લેવું ને સાહેબ, એમાંય એટલા બધા ફાફા મારવા પડે. ઈ સમયમાં રાહુલભાઈ ત્યાં આઈઆઈટી કરેલું છે, બરાબર છે. અને હવે રાહુલભાઈ આ સમજાવો કે આખે આખું શું, મારે દર્શકો એ સમજવું છે. અત્યારે જીએસટી ની સામે બેઠા છે મિત્રો, બધાને ફોન કરજો ફટાફટ, જોવા અને ચાલુ કરાવી દે. ઘણી જગ્યાએ મને એવું કીધું કે જીએસટીવી નથી મળતી જોવા, તો તમે તમારા કેબલ ઓપરેટરને કહો કે જીએસટીવી અમારે જોઈએ છે. બીજું કે સોશિયલ મીડિયા ઉપર પણ હશે. રાહુલભાઈ સમજાવવાની કોશિશ એ કરો કે માની લો કે 10 લાખ ઈવીએમ છે. હા, 10 લાખ ઈવીએમ માં માની લો કે હું ચાહું કે 5 લાખ ઈવીએમ માં થોડાક મત આમ કરી નાખવા છે, તો એ શક્ય છે? કઈ રીતે કે માની લો કે 12 લાખ ઈવીએમ છે આખા ભારતમાં લોકસભામાં, ગાંધીનગરમાં 2000 ઈવીએમ આવશે. ગાંધીનગરમાં 2000 બૂથ છે. હવે માની લો કે ગાંધીનગરમાં ચૂંટણી છે 31મી ડિસેમ્બરે અને બીજા 100 મત વિસ્તારોમાં 31મી ડિસેમ્બરે ચૂંટણી છે. તો એ જ્યાં 31મી ડિસેમ્બરે ચૂંટણી છે ત્યાં 16મી ડિસેમ્બરે કલેક્ટર એક લિસ્ટ બહાર પાડશે કે પહેલા ઉમેદવારનું નામ શું, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, અને એનું ચિહ્ન શું. એને સિમ્બલ લોડિંગ કહેવાય છે અથવા કેન્ડિડેટ ફાઇલ કહેવાય છે, કેન્ડિડેટ લિસ્ટ કહેવાય છે. એને માની લો કે એને 16મી આ લિસ્ટ પબ્લિશ કર્યું. તો 16મીએ કે 17મીએ એક BAL નો કે ECIL નો કે ઇલેક્શન કમિશનરનો એક ટેકનિશિયન છે, એ ડેટા એન્ટ્રી કરશે ઇલેક્શન કમિશનના સર્વરમાં. એ સર્વર છે દિલ્હીમાં હોઈ શકે કે બેંગ્લોરમાં હોઈ શકે કે હૈદરાબાદમાં હોઈ શકે. એ સર્વર એક ફાઇલ બનાવીને ગાંધીનગરને મોકલશે અને બીજી ફાઇલ રાજકોટને મોકલશે. એટલે દરેક મત વિસ્તારમાં તે એક ફાઇલ બનશે. એટલે 12 લાખ ઈવીએમ હોય તો 12 લાખ ફાઇલ નહીં બને, પણ 543 મત વિસ્તાર છે તો દરેક મત વિસ્તાર માટે એક ફાઇલ બનશે. એટલે ગાંધીનગરની ફાઇલ ગાંધીનગરમાં આવી. હવે 17મીએ આ ફાઇલ ગાંધીનગર આવશે અને 17મીએ કે 18મીએ કે 19મીએ આ ફાઇલને જે ટેકનિશિયન છે ગાંધીનગરમાં, એ ગાંધીનગરમાં જે 2000 વીવીપેટ છે એમાં અપલોડ કરશે. SLU દ્વારા, સિમ્બલ લોડિંગ યુનિટ દ્વારા એને અપલોડ કરશે. હવે ફેક્ટરીની અંદર માની લો કે હું ઈવીએમ એન્જિનિયર છું અને પ્રોગ્રામ મેં લખ્યો છે, તો ફેક્ટરીની અંદર મેં ઈવીએમ વીવીપેટમાં લખ્યું છે કે ભાઈ તારે ચેડા કરવાના, પણ તને જ્યારે કમાન્ડ આવે, કમાન્ડ અને પેરામીટર ક્યારે આવશે? પેરામીટર આવે કે કેન્ડિડેટ ફાઇલમાં, એ પ્રમાણે ચેડા કરવામાં. એટલે કેન્ડિડેટ ફાઇલમાં લખ્યું હોય કે ચેડા નથી કરવાના, તો મારો પ્રોગ્રામ ચેડા કરશે જ નહીં, ચોરી કરશે નહીં, ચોરી પકડાવાનું નથી. હવે જ્યારે 30મી ડિસેમ્બર છે અને કેન્ડિડેટ ફાઇલ આવે છે 17મીએ, તો કેન્ડિડેટ ફાઇલમાં જેને કેન્ડિડેટ ફાઇલ બનાવી છે પ્રોગ્રામરે, એને ખબર છે કે ગાંધીનગરમાં ચૂંટણી 30મી ડિસેમ્બરે છે, તો એ બીજો પેરામીટર એમાં મૂકશે કે ભાઈ 30મી ડિસેમ્બર સવારના 10 વાગ્યા સુધી કોઈ જાતના ચેડા નહીં કરતો. એટલે 25મીએ ઇલેક્શન કમિશન ઉમેદવારોને બોલાવશે કે ભાઈ તમે કોઈ પણ 1 કે 2 કે 4 ઈવીએમ લો અને એમાં 500 વોટ નાખીને જુઓ. તો એ વખતે મારું વીવીપેટ ઈવીએમ ચોરી કરવાના જ નથી, ચોરી કરવાના નથી એટલે પકડાવાના નથી. હવે 30મી ડિસેમ્બરે વોટિંગ છે, તો મારા પ્રોગ્રામને એ પણ ખબર છે કે પહેલો રાઉન્ડ છે એ મોક પોલ છે. એટલે મેં મારા પ્રોગ્રામમાં લખ્યું છે કે પહેલા રાઉન્ડમાં ચોરી નહીં કરતા, અને સેકન્ડ રાઉન્ડમાં સવારના 10 વાગ્યા પછી, ઈવીએમમાં ક્લોક પણ છે, સવારના 10 વાગ્યા પછી 100 વોટ પડી ગયા પછી આ રીતે વોટ બદલી શરૂ કરજે કે ભાઈ 2 જણા એક પછી એક જો કેળાને વોટ આપે તો એ કેળું સફરજનને આપજે. એટલે મેં મારા કેન્ડિડેટ ફાઇલમાં પેરામીટર હું મૂકી શકું કે ભાઈ 15-20% વોટ ચોરી કરવાના છે. 100% કરે તો પકડાઈ જાય, 15%થી વધારે નહીં કરતો, પછી હાર જીત જે ભગવાન જાણે, પણ 15% જ કરવાના, વધારે નહીં. અને એ પણ ક્યારે કરવાના? 10 વાગ્યા પછી, 100 વોટ પડી ગયા પછી કરવાના. અને એમાં પણ ધ્યાન રાખવાનું કે માની લો એ બૂથમાં કોઈ સફરજન વાળું આવતું જ નથી, તો પછી શું કરવાનું? તો પછી કેળાના વોટ ચોરીને તરબૂચમાં નાખી દેવાના. કેમ કે મારો ધ્યેય કેળાને હરાવવાનો અને સફરજનને જીતાડવાનો છે. તો 2 રીતે કરી શકું, સફરજનના વોટ કેળામાં, કેળાના વોટ સફરજનમાં નાખું. પણ માની લો એ બૂથમાં એક પણ સફરજનનો મતદાર નથી અને ત્યાં જો 100 વોટ સફરજનના નીકળે તો પકડાઈ જાય, તો ત્યાં બીજી સ્ટ્રેટેજી વાપરવાની કે કેળાને હરાવવાનો છે ને તો કેળાના વોટ ઉચકીને તરબૂચમાં નાખી દેવાના. એટલે આ રીતે કેન્ડિડેટ ફાઇલ જે 15મી ડિસેમ્બરે આવવાની છે એમાં બધા પેરામીટર મૂકી શકાય છે, અને ફેક્ટરીમાં જે 12 લાખ ઈવીએમ બન્યા એમાં આ પ્રોગ્રામ મૂકી શકાય છે કે ભાઈ તમે ચેડા કરવાના. 12 લાખ ઈવીએમ જ્યારે બની રહ્યા છે ત્યારે હું પ્રોગ્રામ મૂકું છું. હા, ઈવીએમ. હા, અને વીવીપેટમાં હું પ્રોગ્રામ મૂકું છું
કે ચૂંટણીના દિવસે હા. 10 વાગ્યા પછી જ તારે કામ કરવાનું ચાલુ કરવાનું છે, એટલે ઓટોમેટિકલી 10 વાગ્યા પછી કે નહીં, તે પહેલા ઓકે નહીં, થશે. પ્રોગ્રામમાં એમ લખ્યું છે કે તારે કેન્ડિડેટ ફાઇલમાં જોવાનું કે કયા ટાઈમે ચેડા કરવાના છે ને કયા ટાઈમે નથી કરવાના. અચ્છા, અને ઈ માની લો કે 12 લાખ ઈવીએમ માં હું મૂકી શકું અથવા તો અને ઈ પછી ઓટોમેટિકલી કરવા માંડે કામ. હા, કેન્ડિડેટ ફાઇલ પ્રમાણે કરશે. એટલે માની લો કે ગાંધીનગરની કેન્ડિડેટ ફાઇલમાં લખ્યું છે કે 15% વોટ કે બધાના વોટ ચોરી કરીને સફરજનને આપવાના, તો જે ગાંધીનગરમાં જે વીવીપેટ છે એ ચોરી કરશે. પણ એ સાથે સાથે માની લો રાજકોટમાં જે વીવીપેટ છે એમાં કેન્ડિડેટ ફાઇલમાં લખ્યું છે કે ભાઈ માત્ર 60% વોટ તરબૂચને ચોરી કરીને સફરજનને આપજે, બાકી કોઈના નહીં કરતો. તો ત્યાંના વીવીપેટ છે એ પ્રમાણે ચોરી કરશે. એટલે ચોરી કેવી રીતે કરવી એ વીવીપેટમાં ઉત્પાદન વખતે લખવામાં આવ્યું છે. જે ઉત્પાદન 5 વર્ષ પહેલા થયું, 10 વર્ષ પહેલા થયું, પણ ચોરી એક્ઝેક્ટલી કોના, એટલે ચોરી કરીને કેવી રીતે છુપાવવી, ચોરી કરીને કેવી રીતે છુપાવવી એ વીવીપેટના પ્રોગ્રામમાં લખ્યું છે કે ભાઈ કેવી રીતે છુપાવવી, કે ભાઈ તારે કેવું છાપ્યું તો હવે લાઇટ બંધ કરી દેવાની ને કાપવાનું નહીં, અને બીજા મતદારે કેવું છાપ્યું, કેવાનું બટન દબાવ્યું તો હવે લાઇટ ચાલુ કરીને પહેલા મતદારનું કેવું પહેલા અને બીજા બંનેને બતાવી દેવાનું, અને પછી અંધારું થાય એટલે એક સફરજન છાપી દેવાનું. એટલે ટેકનિક વીવીપેટના પ્રોગ્રામમાં ઉત્પાદન વખતે મૂકી છે. ઓકે, રાહુલભાઈ, પણ પેરામીટર કે ચોરી કરવાની કે નહીં, કઈ તારીખે કરવાની, કેટલા વાગે કરવાની, કોના માટે કરવાની, કોના ખાતામાંથી કેટલા કાઢવાના, એ કમાન્ડ પેરામીટર દ્વારા કેન્ડિડેટ ફાઇલ દ્વારા પહોંચાડી શકાય. એટલે 17 તારીખે કેન્ડિડેટ ફાઇલ ગઈ એટલે ઓટોમેટિકલી પછી એક દિવસમાં થઈ શકે કે ના, પછી 30મી જ કરશે હવે ચોરી. 17મી જે કેન્ડિડેટ ફાઇલ ગઈ એમાં લખ્યું છે કે ભાઈ 30મી પહેલા ચોરી નહીં કરતો. ઓકે, એટલે 30મી પહેલા તમે ગમે તેટલું ટેસ્ટિંગ કરશો મોકપોલમાં કે 25મી ના મોટા મોકપોલમાં, એમાં ચોરી કરવાનો નથી. એનો અર્થ એ થયો કે માન લો કે અધિકારી કોઈ એવો આવી ગયો એને ખબર નથી પડતી, મોકપોલ કર્યું ઓકે આવ્યું, હા, કેન્ડિડેટો મોકપોલ કર્યું બધું ઓકે આવ્યું. કેમ કે જે મોકપોલ છે એ તો 30મી તારીખે મતદાન છે, તો તમામ મોકપોલ છે એ 30મી 10 વાગ્યા પહેલા થવાના છે. 30મી 10 વાગ્યા પછી કોઈ મોકપોલ થઈ જ ન શકે, કેમ કે એ વખતે તો એકચ્યુઅલ વોટિંગ ચાલી રહ્યું છે. તો જયારે એકચ્યુઅલ વોટિંગ, કેમ કે ઈવીએમ માં ક્લોક મૂકવામાં આવી છે, આ મહત્વની વસ્તુ છે. ઈવીએમ ની અંદર જયારે ઈવીએમ ચાલુ કરવામાં આવે ત્યારે સૌ પહેલા એ સમય બતાવે છે કે આ સમય ને આ તારીખ, એટલે એમાં સમય, એટલે ઈવીએમ માં એટલે કેન્ડિડેટ ફાઇલમાં કમાન્ડ મોકલવામાં આવ્યો છે કે ભાઈ 30મી ડિસેમ્બરે 10 વાગ્યા પહેલા ચોરી નહીં કરતો, અને 30મી ડિસેમ્બરે 8 વાગ્યા પછી પણ ચોરી નહીં કરતો. એટલે તમે 31મી ડિસેમ્બરે કે 1લી જાન્યુઆરી ટેસ્ટ કરશો તો પણ ચોરી નથી કરવાનો અને ચોરી પકડાશે નહીં. એટલે તમારો મત એવો છે કે ઈવીએમ માં ગરબડ શક્ય છે? હા, મારો પ્રોગ્રામ તમે વીવીપેટમાં મૂકી દો, 12 લાખ વીવીપેટમાં તમે ઈચ્છો એને તમે અપાઈ શકો. હા, મારા બધા ઉમેદવાર જીતી જશે એક પણ વોટ વિના અને 1 રૂપિયાનો પ્રચાર કર્યા વિના. મેં તમને બતાવ્યું કઈ રીતે કે મારો પ્રોગ્રામ છે, બરાબર, કે માની લો મારા ઉમેદવારોનું ચિહ્ન સફરજન છે, તો મારો પ્રોગ્રામ વીવીપેટમાં મૂકવાનો છે, અને મને ખબર નથી કે મને ચિહ્ન સફરજન મળશે કે કેવું મળશે કે તરબૂચ મળશે, મને ખબર જ નથી. પણ કેન્ડિડેટ ફાઇલ, અને એટલે મારે 2 પ્રોગ્રામ જોશે, મારે વીવીપેટનો પણ પ્રોગ્રામ મારે લખવાનો, અને જે કેન્ડિડેટ ફાઇલ સર્વર છે એનો પણ પ્રોગ્રામ મારે લખવાનો. અચ્છા રાહુલભાઈ, મને સમજવાની કોશિશ કરો તો ઈવીએમ બનાવે છે કોણ? બનાવે છે કેન્દ્ર સરકારની 2 કંપનીઓ, ECIL અને BEL. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભેલ નહીં, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને આ બંને કંપનીઓ છે ડિફેન્સ મિનિસ્ટ્રીના અંડરમાં આવે અને સીધા PM ના અંડરમાં આવે. અચ્છા, હવે પણ એની જે ચીપ છે એ અમેરિકા અને નીધરલેન્ડમાં બને છે. અચ્છા, ચીપ અમેરિકા નેધરલેન્ડમાં? હા, એટલે ચીપમાં શું પ્રોગ્રામ મૂક્યો છે એ આમના એન્જિનિયરોને પણ ખબર નથી. ઓહો, એટલે એ અમેરિકાના એન્જિનિયરને ખબર? હા, અમેરિકા અથવા તો નીધરલેન્ડના એન્જિનિયરને, કેમ કે એકવાર ચીપ ફેક્ટરીમાંથી બહાર નીકળે પછી એને રિવર્સ એન્જિનિયર કરવું અશક્ય છે કે એમાં શું કોડ મૂક્યો છે એના ફર્મવેરમાં. જબરું છે ને આ બધું જોયું. ટૂંકમાં રાહુલભાઈ બહુ કોન્ફિડન્સથી કહે છે. અને મિત્રો, તમને આશ્ચર્ય થશે, કેટલા વર્ષોથી આ મુહિમ ચલાવો છો? મેં ઈવીએમ ની સામે સૌ પહેલા નિબંધ લખ્યો હતો 1989 માં. એ વખતે હું IIT ના 4th યરમાં હતો કે આ બોગસ વસ્તુ છે કે મને ઈવીએમ આપો, એમાં હું રિમોટ કંટ્રોલ મૂકી દઉં તો મારા બધા ઉમેદવારને 200% 100% વોટ મળી જશે. એટલે એને એ 2011માં સાબિત થઈ ગયું. હરિપ્રસાદે પોતાનો વિડીયો બનાવ્યો જેમાં એને સાબિત કર્યું કે કઈ રીતે કોઈ પણ ઈવીએમમાં સરકારનું, એને તો વાસ્તવિક ઈવીએમ લીધું તો આ તો મેં ડમી બનાવ્યું છે, એને તો એકચ્યુઅલી ઈવીએમમાં લઈને સાબિત કરી બતાવ્યું હતું કે આ રીતે રિમોટ કંટ્રોલ ગોઠવો. પછી 2019માં ઇલેક્શન કમિશને કીધું કે હવે અમે કાગળ પણ છાપશું.
એટલે અમે બધા એન્જિનિયરો આખા દેશના જે આ ફિલ્ડમાં હતા કે વિચારવા લાગ્યા કે ભાઈ હવે કાગળ કેવી રીતે બદલવો, અને બદલવો અને પાછી ખબર ન પડવી જોઈએ. તમે કાગળ બદલો ને ખબર પડી જાય તો અર્થ નથી. તો બધા એન્જિનિયરો માથું ખજવાતા હતા. તો એમાં મને આ કાચનો રંગ બદલ્યો જૂન 2017માં, પણ મને ખબર પડી જાન્યુઆરી 2019માં. એટલે મેં વિચારવાનું શરૂ કર્યું કે ભાઈ આમાં શું બદલાવાનું છે. પછી મને ટ્યુબલાઇટ થઈ કે કાચનો રંગ બદલ્યો છે. એટલે મને થયું કે ભાઈ કાચનો રંગ કાળો કેમ કર્યો. એટલે 30 દિવસ પછી મને ટ્યુબલાઇટ થઈ 22 ફેબ્રુઆરી 2019 કે ભાઈ કાચનો રંગ કાળો હોય તો આ રીતે જો પ્રોગ્રામ વોટ બદલવાનું શરૂ કરે તો મતદાર કે પ્રિસાઇડિંગ ઓફિસર કે આરઓ ને ખબર નહીં પડે. એટલે 8 વર્ષ મારું જે મગજ ખંજવાળતો હતો, માથું ખંજવાળતો હતો કે કાગળના વોટ કેવી રીતે બદલવા, એની ટ્યુબલાઇટ મને 22 ફેબ્રુઆરી થઈ. એટલે ઓગસ્ટ 2019, 5 ઓગસ્ટ 2019, આપ મારા ફેસબુક પેજ ઉપર જશો, રાહુલ ચિમનભાઈ મહેતા મારા ફેસબુક પ્રોફાઇલ ઉપર, તો એના પહેલા જ પોસ્ટમાં મેં વિડીયો મૂકેલો છે. એ વિડીયો મેં બનાવ્યો છે ઓગસ્ટ 2019માં. ઓકે. અને એમાં મેં બતાવ્યું કે આ રીતે વોટ બદલાઈ શકે છે, અને વોટ બદલાયા પછી કાગળના વોટ બદલાઈ શકે છે, અને વોટ બદલાયા પછી વોટરને ખબર નહીં પડે. બરોબર છે. તો મિત્રો, એક શંકા રાહુલભાઈએ કહી કે આમાં વોટ બદલી શકાય એમ છે, અને સૌથી મોટું લોકતંત્રમાં જો તમામ માટે હોય તો એ છે ભરોસો. આ નેધરલેન્ડની જે વાત કરી, એ નેધરલેન્ડ ઈવીએમ વાપરતું નથી, બંધ કરી દીધું. જર્મની ટેકનોલોજીમાં માસ્ટરી જેને કહેવાય. જાપાન બુલેટ ટ્રેન પહેલી બનાવીને એ દોડાવી શકતા હોય, એ જાપાન ટેકનોલોજીમાં માસ્ટર, એ પણ લગભગ નહીં વાપરતું નથી, એક પણ નથી વાપરતું. બરોબર છે. નાનકડા વિરામ લઈએ છીએ, ક્યાંય જવાનો નથી. ફોન લાઈન પણ ખોલીશું અને હજી પણ મહાનુભાવો છે એને સાંભળીશું. તમને પણ અને તમે બધા જોડાઈ જશો. ડોક્ટર હરિભાઈ દેસાઈ પણ આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે. હરિભાઈ, સમજવાની કોશિશ એ કરવી છે કે ઈવીએમ મતલબ ઈવીએમમાં ગડબડ થઈ શકે છે. માની લો તમે ક્યાંય ચૂંટણી લડ્યા હો, હું ઈવીએમ માં ગડબડ કરી નાખું, તમે નિષ્ફળ ચિત્ર જાઓ, હરિભાઈ નિષ્ફળ છે, હરિભાઈ નિષ્ફળ છે. ખરેખર ગપલું તો કંઈક બીજું હોય, એવું પણ બની શકે. અને કેટલા મોટા દેશો છે ઈવીએમ નો ઉપયોગ નથી કરતા, તો આપણે કેમ જીત કરીને પકડી રાખે છે? ઈશુદાનભાઈ, પહેલા તો મને લાગે તમારા કાર્યક્રમમાં હું પહેલી વાર આવ્યો એટલે તમને અભિનંદન, અને દર્શકોને પણ ખાસ વંદન. આપણે ત્યાં જ્યારે ઈવીએમ દાખલ કરવામાં આવે ત્યારે કોંગ્રેસની સરકાર હતી, અને કોંગ્રેસની સરકારની સામે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવેલો કે ઈવીએમ નથી જોતા. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીએ એક પુસ્તક બહાર પાડેલું જેની પ્રસ્તાવના લાલકૃષ્ણ આડવાણીએ લખેલી, અને એન ચંદ્રબાબુ નાયડુ જે ચીફ મિનિસ્ટર હતા એ વખતે આંધ્રના, અને ટેકનોસાવી માણસ કહેવાય, એમણે એની ભૂમિકા મૂકી હતી. અને એની અંદર અમેરિકાના એટલા બધા એક્સપર્ટ્સના ઓપિનિયન મૂકવામાં આવ્યા હતા. ડેમોક્રેસી એટ રિસ્ક, હજી પણ આપણા દર્શકોમાંથી જેમને રસ હોય એ ગૂગલ કરશે તો એ પુસ્તક એમને ગૂગલ ઉપરથી ઉપલબ્ધ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એ વખતે વહેમ પડ્યો હતો, અને એના પછી એમણે છે ને આની અંદર ચેડા થઈ શકે છે આ બધો ઉહાપો કર્યો. 2014માં માનનીય વડાપ્રધાન જ્યારે સત્તામાં આવ્યા પછી, કારણ કે રાહુલભાઈ બહુ સરસ રીતે અગાઉ પણ આપણે સાથે પેનલ પર રહ્યા છીએ અને એમણે આ વર્ણન કર્યું છે, પણ હું તો એટલું કહું કે મધ્યપ્રદેશના 2 જિલ્લાના કલેક્ટરોએ એ ડેમો જ્યારે ચાલતો હતો ત્યારે પણ એ પુરવાર કર્યું હતું કે વોટ જેને આપવામાં આવે છે એને નથી આપતો. એ લોકોએ રિપોર્ટ કર્યું હતું અને એ લોકોની સામે એક્શન લઈને એમને બદલી નાખવામાં આવ્યા હતા. એટલે પહેલી વાત તો એ છે કે ઇલેક્શન કમિશન જે ઓરિજિનલ જે ઈવીએમ વાપરવાના છે એ આના માટે તપાસવા માટે, એની અંદર મેનિપ્યુલેશન થઈ શકે છે કે નહીં એને માટે એક્સપર્ટ્સને આપતું નથી. બીજું, રાહુલભાઈએ બહુ સ્પષ્ટ કહ્યું કે આ જે કંપનીઓ ઈવીએમ બનાવે છે કે વીવીપેટ બનાવે છે એ કંપનીઓ સીધી કોને રિપોર્ટ કરે છે. ત્રીજી મહત્વની વાત એ છે કે અમેરિકામાં અથવા તો નેધરલેન્ડમાં આ ચીપ બને છે, અને એ ચીપ અમુક સમય પછી એક્ટિવેટ થાય છે
મેં કેટલાક ડેમો એ જોયા છે અને એ એક્ટિવેટ થાય છે અને એ રીતે જ એને કામ કરતી થાય છે. ધારો કે અમુક એમણે ફાઇલની વાત કરી, એ ફાઇલમાં જે કમાન્ડ આપવામાં આવ્યા હોય એ ચીપમાં પણ પહેલાથી કમાન્ડનું એ કઈ ગોઠવણ હોય છે. એટલે જે સેમ પિત્રોડા કે છે એ એમાં તથ્ય છે અને સેમ પિત્રોડાનું એક બહુ સ્પષ્ટ ઓબ્ઝર્વેશન છે કે જ્યાં જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે છે ત્યાં છે ને મેન્યુપ્યુલેશન શક્ય છે. ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ કે બીજી ચૂંટણીઓ થઈ ત્યારે ટ્રકલોડ ઓફ ઈવીએમ્સ એ છે ને એની હેરાફેરી પકડાઈ હતી, તમને ખ્યાલ હોય તો. આ વખતે પણ ઘણા બધા વીવીપેટ અથવા તો ઈવીએમ છે ને એની ગેરરીતિઓ અથવા કેટલા ઈવીએમ ખોટા આવ્યા છે અથવા તો બગડેલા છે એવું છે ને સોરી વીવીપેટ એ છે ને ચૂંટણી કમિશને પોતે પત્ર લખ્યો છે એના ઉત્પાદકોને. એટલે ટૂંકમાં આ ફૂલપ્રૂફ વ્યવસ્થા નથી. જો કે હું બહુ પ્રામાણિકપણે કહું તો હું એમ માનતો હતો કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી ગયા અને વીવીપેટ એ દાખલ કરવામાં આવ્યું 2013માં, ત્યાર પછી એ વ્યવસ્થા ફૂલપ્રૂફ હશે એવું માનવાને આપણે પ્રેરાતા હતા અને ચૂંટણી પંચ બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને બોલાવતા હતા. ખાસ કરીને આમ આદમી પાર્ટી એના વિશે ભારે ઉહાપો કરતા હતા, પરંતુ એમને પણ ઓરિજિનલ જે ઈવીએમ જે વાપરવાના છે એ આપવા નહોતા એવો મારો ખ્યાલ છે. એટલે આ બધા મેન્યુપ્યુલેશન્સ એ ઇલેક્શન કમિશન કરે છે. ઇલેક્શન કમિશન કોણ નિમે છે? જે કોઈ સત્તામાં હોય એ. ધારો કે કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસ એને આ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તો બીજા કમિશનરોને નિમે છે અને હવે તો માનનીય વડાપ્રધાને એવી વ્યવસ્થા કરી દીધી છે કે એની અંદર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ તો નીકળી જ જાય. એટલે કે એ અને એમના પ્રધાનો એમને જે અનુકૂળ હોય એને એ જેને નિમે અને એમની પાસે ધાર્યું કરાવી શકે. મને લાગે છે જે રાહુલભાઈએ કહ્યું કે ઉત્પાદકો જે છે એ સીધા કોને રિપોર્ટ કરે છે અને ઇલેક્શન કમિશનની નિમણૂક કોણ કરે છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થઈ જઈ રહ્યું છે. બીજું, દુનિયાના વિકસિત દેશો જે છે ટેકનોલોજીની અંદર જે આગળ છે એ લોકો ઈવીએમ વાપરતા નથી, એ હજુ બેલેટ પેપર વાપરે છે. આપણે તો એમ કહેવાય છે કે બેલેટ પેપર ગણવામાં કદાચ વધારે બેલેટ પેપરમાં ગેરરીતિઓ થઈ શકે, બેલેટ છે ને ખોટા નંખાઈ શકે. આની અંદર પણ ખોટા વોટ પડી જ રહ્યા છે. છેલ્લા 1 કલાકની અંદર વોટિંગ કેટલું વધી જાય છે એ આપણે જાણીએ છીએ. એટલે આમાં શંકાને સ્થાન છે. પરંતુ એક પ્રશ્ન જે ભારતીય જનતા પાર્ટી તરફથી હંમેશા કરવામાં આવતો હતો કે જ્યાં જીતે છે કોંગ્રેસ અથવા બીજા પક્ષો જ્યાં જીતે છે ત્યાં છે ને એ ઈવીએમ અથવા વીવીપેટને કેમ બ્લેમ નથી કરતા અને બીજે કેમ બ્લેમ કરે છે જ્યાં હારે છે ત્યાં. આ પ્રશ્ન વિશે મને લાગે છે કે બધા જ રાજકીય પક્ષોએ મળીને એના વિશે ટેકનોક્રેટ્સને સાથે લઈને એની ખાસ કાળજી રાખીને એમણે રજૂઆત કરવી જોઈએ અને આની આખી વ્યવસ્થા છે ને બદલવી જોઈએ. હરિભાઈએ બહુ અગત્યની બે વાત કરી કે અત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા ઇલેક્શન કમિશનરની નિયુક્તિઓમાં, એમને અત્યારે નવા કાયદામાં કાઢી મૂકવામાં આવે છે. એટલે પ્રધાનમંત્રી એટલે વિપક્ષને હવે બહુમતી સરકારની થઈ ગઈ. બીજું, જર્મની, નેધરલેન્ડ, ઇટાલી અને અમેરિકા જેવા દેશોમાં જે ખૂબ જ આ ટેકનોક્રેટમાં બહુ આગળ છે એ લોકો બેલેટનો ઉપયોગ કરે છે કે અમારે આ નથી કરવું. નેધરલેન્ડે વર્ષ 2006માં ઈવીએમ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, 2006માં, કે આમાં તો ગડબડ થઈ શકે એમ છે, કોઈ પણ બુચુસીઓ ભાઈ ચૂંટાઈએ બની શકે. ત્રીજું કે વર્ષ 2009માં જર્મનીની સુપ્રીમ કોર્ટે ઈવીએમ ને ગેરબંધારણીય ગણાવતા તેના ઉપર પ્રતિબંધ મૂક્યો 2009માં. અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં પણ ક્યારેય ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. પણ મને એ સવાલ થાય છે કે ભાજપે, મૂળ ભાજપ, અડવાણીજીની ભાજપ, એણે આ ઈવીએમ નો વિરોધ કર્યો છે તો પછી ઈવીએમ શું કામ ચાલુ કરી રાખવામાં આવે? સવાલ એ થાય છે. પણ એ પેલા એક ટેકનિકલી પણ જમીનભાઈ દલવાડી આપણી સાથે જોડાયા છે, સાયબર એક્સપર્ટ છે. પછી મનસ્વી થાપર પણ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જમીનભાઈ, સમજવાની કોશિશ કરીશું થઈ શકે કે ના થઈ શકે? જો હવે જે પ્રમાણે રાહુલભાઈએ વાત કરી છે કે ઈવીએમ ની અંદર પ્રોગ્રામ ફિટ કરવામાં આવે, એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે,
5% 10% પછી તારે વીવીપેટ ચેન્જ કરવાના નહીં કરવાના, પણ જે રીતે પ્રોગ્રામ લખાઈ રહ્યા છે અત્યારે એ પ્રમાણે જો આ લોજિક આપણે એપ્લાય કરીશું તો એ લોજિક મારા એકચ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજના લોજિક સાથે મેળ નથી ખાઈ રહ્યું. એનું કારણ છે આજે 5 સિમ્બોલ છે, 5 સિમ્બોલને મત જવાના છે, મારે એક સિમ્બોલને હરાવવો છે, મતલબ મારે ત્યાં આગળ રીરાઇટેબલ પ્રોગ્રામ રાખવો પડશે કે જો 5% જો કેળાને ગયા તો તારે 2% સફરજનને આપવાના, 3% તારે ઝાડુને આપવાના. આ રીતે પ્રોગ્રામ રાખવો પડશે. જ્યારે આપણી પાસે જે ચીપ છે એની અંદર એક જ વખત પ્રોગ્રામ ફીડ કરવામાં આવે છે તો એ પ્રોગ્રામ કેટલો લેન્ધી છે, અને એ સિંગલ એક જ લાઈનમાં પ્રોગ્રામ લખીને તમે એને અંદર ફીડ કરી દો અને એ ટાઈમે એક્ટિવેટ થઈ શકે. એ લોજિક સાચા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ જ પ્રોગ્રામ એક્ટિવેટ થશે કેવી રીતે? જો હું 5% વોટની રાહ જોઈશ, 10% વોટની રાહ જોઈશ અને પછી હું શું ચેન્જ કરું છું? ખાલી વીવીપેટ. પણ જે મારા વોટ્સ જે પડી રહ્યા છે એ વોટ્સ તો મારા એકચ્યુઅલ જે આપણા મતદાતાઓએ આપ્યા છે એ પ્રમાણેના જ જવાના છે. તો હવે એમનું એ લોજિક આપણે ચેક કરવું પડે કે 5%, 10%, 20% પછી એ પ્રોગ્રામ કેટલા પર્સન્ટેજ વીવીપેટ ચેન્જ કરશે. તમારા મતે બહુ ડિફિકલ્ટ અથવા શક્ય નથી? એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કાલે ટેકનોલોજી ચેન્જ થઈ જશે, પછી કંઈક નવું ટેકનોલોજી પ્રમાણે આપણે અપગ્રેડેશન આવશે જ આની અંદર. પણ યસ, અત્યારે હાલના તબક્કામાં જે પ્રમાણે આઇસોલેશન પોઝિશનમાં જે રીતે ઈવીએમ ને અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઓબ્ઝર્વેશન દ્વારા જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એની અંદર ECIL, BEL એની અંદર કામ કરે છે. ઇવન એ લોકો પણ એનું દરેકે દરેક ઈવીએમ નું એક VAPT થતું હોય છે, પેનેટ્રેશન ટેસ્ટિંગ થતું હોય છે કે કેટલું રિલાયબલ છે અને એ પછી જ એને યુઝ માટે લેવામાં આવે છે. ઓકે, રાહુલભાઈ આ પોઈન્ટ રાખજો એટલે તમારે આના ઉપર જવાબ આપવાનો છે, પણ એ પહેલા મારે મનસ્વીજીને લેવા પડશે. પણ એ પહેલા હું એક વાત કહી દઉં, જેમ હરિભાઈ એવું કહ્યું કે ભાઈ બેલેટમાં પણ ગડબડ થઈ શકે, બિલકુલ થઈ શકે, આમ થપ્પા મારી દે, પણ એ એકાદ ગામમાં થઈ શકે, 11 લાખ જગ્યા ઉપર ન થઈ શકે. આ પ્રોગ્રામમાં એવું છે રાહુલભાઈના મતે કે એકવાર એ ઈવીએમ બનતા સમયે વીવીપેટમાં એ ચીપ ગોઠવી દીધી પછી એ જે સમયે ચેન્જ કરવાનું હશે એ કેન્ડિડેટ ફાઇલ દ્વારા, બરાબર, એમાં ત્યારે ગોઠવી દેવામાં આવે ત્યારે ઈ માનો ચૂંટણીના મતદાનના માનો 11 વાગ્યા પછી કરું 12 વાગ્યા પછી એ જે સમયે જે રીતે કીધું હશે એટલું ઓટોમેટિકલી થવા માંડશે. બરાબર છે રાहुल? ओके, मनस्वी जी आपके पास आना चाहूंगा कि यार ये सेम पित्रोदा जी ने भी कहा, हमारे राहुल भाई भी कह रहे हैं यार ईवीएम में कुछ हो सकता है, और खुद भाजपा ने, इवन अडवाणी जी इतने तो सीनियर पर्सन है यार, बहुत सीनियर पर्सन है. And the book was written by their spokesperson Narasimha. हाँ बोलो. Narasimha Rao. बराबर છે. એમણે ટૂંકમાં લખીને मतलब ऐसे दिया है कि यार ईवीएम ये लोकतंत्र है यार, लोगों का विश्वास बहुत जरूरी है. तो क्या आपका क्या मानना है इसमें? ईशुदान भाई देखिए, ईवीएम का डिस्कशन होता है तो मुझे बहुत मजा आता है क्योंकि इसके ऊपर बहुत ज्यादा डिस्कशन किया है, पॉलिटिकल डिबेट्स किया है. और जीवीएल नरसिम्हा राव मेरे दोस्त भी हैं, अभी राज्यसभा MP हैं, उन्होंने ये किताब लिखी थी तो कई बार डिबेट में मैं उनके साथ ही लेके ही बैठता हूँ और बोलता हूँ कि डेमोक्रेसी एट रिस्क जो आपने लिखी थी अभी वो सच है कि नहीं है, अभी आप उसको रिस्क मानते हैं कि नहीं मानते. तो ये मेरे सवाल उनके साथ मस्ती में होते हैं, ऑफ द रिकॉर्ड होते हैं. पर अभी ईशुदान भाई सवाल ये है, हम अभी 5 लोग स्क्रीन पर दिखाई देंगे, ईशुदान भाई हैं और 4 हम लोग स्पीकर हैं. तो मेरा ये मानना है कि 5 में से एक ही आदमी है जिसने इलेक्शन लड़ा है, वो आपने लड़ा है. और लार्जर पर्सपेक्टिव पे अगर हम बात करें कि पॉलिटिकल पार्टीज है जो इलेक्शन लड़ती हैं, हम लोग डिबेट कर सकते हैं. जनरली किसी भी पॉलिटिकल एनालिस्ट से आप बात करेंगे वर्ल्ड ओवर, वो यही बोलेगा इलेक्ट्रॉनिक माध्यम से कोई भी मशीन के थ्रू आप वोटिंग करते हैं तो वो टेम्पर होने के चांसेस बढ़ जाते हैं. ऐसा नहीं है पेपर बैलेट पे नहीं होता, उसके भी चांसेस होते हैं, पर इतनी टेम्परिंग नहीं हो सकती जो एक इलेक्ट्रॉनिक मशीन पे होती है. पर इसका सबसे बड़ा कंज्यूमर कौन है ईवीएम का? वो है पॉलिटिकल पार्टीज. वो है आम आदमी पार्टी है, इंडियन नेशनल कांग्रेस है, समाजवादी पार्टी है, सारी TMC है, सारी देश की पॉलिटिकल पार्टी है जो अभी ताकत में नहीं है, या वो बीजेपी के अलावा की पॉलिटिकल पार्टी है, वो सबसे बड़ा कंज्यूमर है. तो पिछले 10 सालों में उन्होंने ईवीएम के खिलाफ, आज मैं डिबेट्स में सुन रहा हूं कि राहुल गांधी ने भारत न्याय यात्रा शुरू कर दी है, तो ईवीएम के विरोध की यात्रा क्यों नहीं की जाती?
सबसे बड़ा कंज्यूमर वो है, जिससे सबसे बड़ा डिफीट जो होता है वो पॉलिटिकल लीडर्स को होता है, पॉलिटिकल पार्टीज को होता है। पर वो इस क्वेश्चन को क्यों नहीं उठाते, वो इस क्वेश्चन के बारे में क्यों नहीं डिस्कशन करते? आप एक इलेक्शन को बॉयकॉट करो अगर आपको इतनी प्रॉब्लम है, अगर आपको ऐसा लग रहा है कि ईवीएम खराब है। जीवीएल नरसिम्हा राव जी मेरे दोस्त हैं, वो भी मानते थे कि ईवीएम खराब है। एल के अडवाणी जी ने उसमें फॉरवर्ड लिखा है, बहुत इंटरेस्टिंग है वो पढ़ने को। मनस्वी जी, ऑफ द रिकॉर्ड अभी जो आपका दोस्त क्या बोल रहे हैं, मतलब नरसिम्हा राव जी क्या बोल रहे हैं, मतलब ऑफ द रिकॉर्ड? कुछ नहीं बोल रहे, ऑन रिकॉर्ड में बोलता हूँ, कुछ नहीं बोल रहे अभी वो। मेरी लाइव डिबेट है जहाँ पे मैंने उनसे क्या पूछा था। जमाना है यार। ईशुदान भाई, इसमें एक और चीज मैं बताना चाहता हूँ। हाँ। ये जो ईवीएम की किताब थी, तो हरि भाई को भी पढ़ने का शौक है, इसलिए मैं बताना चाहता हूँ कि जब ईवीएम की वर्ल्ड ओवर किताबें देखी जाती है ना, सबसे बढ़िया और सबसे ऑथेंटिक किताब जीवीएल नरसिम्हा राव जी की किताब को बोला जाता है। दूसरी भी विदेशी ऑथर्स है, जिसने ब्लैक बॉक्स वोटिंग करके एक किताब है, इलेक्ट्रॉनिक इलेक्शनिंग करके एक किताब है, वो दूसरे तीसरे नंबर पे आती है। तो बहुत ही रिसर्च है। और दुनिया के कौन से देश, नेगेटिव देश हमको पता है कि नीदरलैंड ने बंद कर दिया, जर्मनी ने बंद कर दिया, आयरलैंड ने बंद कर दिया, यूएसए में कुछ एरियाज में ईवीएम अभी भी यूज होता है, बाकी सब जगह नहीं होता, यूके में नहीं है, इटली में नहीं है, हमको पता है। पर ब्राजील में बहुत अच्छी तरह यूज हो रहा है। हमको ये भी पता है कि ये इंडिया में बहुत अच्छी तरह यूज हो रहा है। पर ये सवाल है कि अगर ईवीएम की प्रॉब्लम है तो उस प्रॉब्लम का सोल्यूशन क्या है, उस प्रॉब्लम के लिए हमको काम क्या करना है, उसके ऊपर तो कोई डिस्कशन हो नहीं रहा। उसके ऊपर उसको टेम्पर प्रूफ कैसा बनाया जाए, तो बीजेपी का इसका कोई काउंटर नहीं है। बीजेपी की जब मेरे दोस्तों से बात होती है, उसका ईवीएम के कोई भी प्रोडक्ट होता है ना ईशुदान भाई, उसके दो चीजें होती है, एक उनकी नेगेटिव्स होते हैं और एक उनके पॉजिटिव्स होते हैं। ईवीएम एक ऐसा चीज है जिसके सिर्फ नेगेटिव्स दिखाई देते हैं, उसके पॉजिटिव क्या है हमें नहीं समझ आता। एक ही पॉजिटिव लोग बोल सकते हैं कि इलेक्शन का रिजल्ट जल्दी आता है। हमको इलेक्शन का रिजल्ट जल्दी नहीं चाहिए, हमको इलेक्शन का रिजल्ट सच्चा चाहिए। और सच्चा हमको एट प्रेजेंट ऐसा लगता है कि पेपर बैलेट पे सच्चा आ सकता है। पर ये क्यों लगता है? ये इसलिए लगता है क्योंकि अभी बीजेपी पावर में है और बाकी सब विपक्ष में, इसलिए हमको ईवीएम पे भरोसा उठ गया। तो ये अलग क्वेश्चन मार्क है कि जेन्युइनली ईवीएम खराब है। तो ईवीएम के ऊपर क्या इलेक्शन कमीशन के ऊपर ऑपोजिशन पार्टी ने यूनाइटेड होके इलेक्शन कमीशन को लिखा कि हमको ईवीएम की जांच पड़ताल करनी है? इलेक्शन होने से पहले क्या ईवीएम को देखने के लिए कार्यकर्ता जाते हैं कि ये ईवीएम टेम्पर प्रूफ है कि नहीं है? क्या उसके लिए कोई साइंटिफिक फॉरेंसिक उसका ऑडिट हुआ है कि नहीं हुआ? तो ये सब बातें जो है कि ये कैलकुलेटर की तरह चलता है, उसमें चिप लगेगा, फिर वो बाद में ऐसा कैलकुलेट करेगा, इसका कोई साइंटिफिक हमारे पास रिजल्ट नहीं है, ना ही इसकी रिसर्च है। ये हमारी भावना ऐसी है क्योंकि कंप्यूटर द्वारा कुछ भी बनाया हुआ है वो करप्ट हो सकता है। पर ये बात हम मान सकते हैं कि हो सकता है, पर इसके ऊपर हमने इन डेप्थ रिसर्च अभी नहीं किया। इसके ऊपर जीवीएल भाई ने किताब लिखी है, पर उनका भी एनालिसिस ईवीएम को, उसका प्रोटोटाइप को देख के उसको डिवाइड कराओ, उसको समझाओ, वैसा नहीं है। ये रिसर्च किया उन्होंने भी, दूसरे देशों का इंस्पिरेशन लिया कि नीदरलैंड में बंद हो चुका है, जर्मनी में बंद हो चुका है, आयरलैंड में बंद हो गया, इसलिए हमारे देश को कर देना चाहिए। उस टाइम पे वो ऑपोजिशन पे थे। पर अभी एट प्रेजेंट की ऑपोजिशन ने क्या यूनाइटेड फ्रंट पे इसके ऊपर कोई कार्रवाई की है? बिल्कुल मनस्वी भाई, एक बात आपको मैं बता दूं कि अभी जो राहुल मेहता, आप भी जानते हैं, हमारे सबके दोस्त हैं, उन्होंने अभी डेमो दिया है और वो डेमो में प्रूव कर रहे हैं और ये बता भी रहे हैं कि मैं 11 लाख ईवीएम में मेरा प्रोग्राम फिट करने दे मुझे इलेक्शन कमीशन, तो सब चाहे उनके उम्मीदवार जिता सकते हैं। मैं इसलिए बता रहा हूं, उस पर आते हैं। आपने कहा इसलिए मैं बोल रहा हूं कि साइंटिफिक, तो ये तो बोल रहे हैं साइंटिफिक है। अब मित्रों, मानवानो ही है, मैं तो ये मान रहा हूं कि भाई विपक्ष बाढ़ में गया। जनता की तो सोचो, जनता क्या कह रही है। चलो विपक्ष को आप हर बार में आप निकाल देते हैं, छोड़ो विपक्ष को ईवीएम, चलो विपक्ष को ईवीएम चाहिए नहीं चाहिए उस पर क्यों पड़ रहे हो? ये लोकतंत्र है भारत का, उसमें जनता की चलनी चाहिए। और जनता से तो पूछो, जनता से तो कोई पूछ नहीं रहा है। सवाल મિત્રો એ છે કે થઈ શું રહ્યું છે। એક દર્શક મિત્ર છે, હા જો એક વસ્તુ, જે બેલેટ પેપર ઉપર હરિભાઈ આપણે જ્યારે કરાવીએ ને, તો મારે માલક કરાવવા હોય મારા 2-3 ગામમાં, તો 2-4 ગુંડા રાખવા પડે। અહીંયા રાહુલભાઈ કોઈ ગુંડાની જરૂર નથી ને, ડાયરેક્ટ મારે 12 પ્રોગ્રામર, 15 પ્રોગ્રામર અને 12 લાખ ઈવીએમ,
12 લાખ વીવીપેટ નો વોટ બદલાઈ જશે માત્ર 15 જણાથી. 15-20 જણાથી. હા. અને નહીં પણ રાહુલભાઈ અને એમાં પકડાશે નહીં કોઈ. તમારી વાતના સમર્થનમાં જ કહું પણ અહીંયા ગુંડા રાખવા પડે છે. તમને ખ્યાલ હશે કે હમણાં મધ્યપ્રદેશની ચૂંટણી થઈ ત્યારે કેટલાક ગુંડાઓએ અમુક લોકોને વોટિંગ કરતા રોક્યા હતા અને પોતે જઈને વોટ આપી આવતા હતા. એની જરૂર નથી, એની જરૂર નથી. મને ખાલી પ્રોગ્રામ માત્ર 10 જણા છે, જે વીવીપેટ નો ઈવીએમ નો પ્રોગ્રામ લખનારા છે 10, 12, 15, 20 જણા છે એ. અને એક કેન્ડિડેટ ફાઇલ સર્વર છે ઇલેક્શન કમિશન નું, બરાબર. એક કેન્ડિડેટ ફાઇલ સર્વર નો પ્રોગ્રામ લખનારા 5-7 જણા છે. આ 15, 20, 25 જણાની ટીમ મને આપી દો, પછી હું બધા 12 લાખ વીવીપેટ નો કોડ કઈ રીતે વોટ કઈ રીતે બદલશે અને વોટર કે પ્રિસાઇડિંગ ઓફિસર કે કલેક્ટર જોઈ પણ નહીં શકે કે વોટ બદલાઈ ગયા, કાગળના અને ઇલેક્ટ્રોનિક બંને. અને એ મેં કરીને બતાવ્યું છે આ મારા ડેમો મશીનમાં. એટલે મારો પ્રોગ્રામ વીવીપેટ માં જો મૂકેલો હોય, મને ખબર નથી મૂક્યો છે કે નહીં, કેમ કે વીવીપેટ નો પ્રોગ્રામ તમે કે મેં કોઈએ જોયો નથી. કદાચ મૂકેલો પણ હોય, બરાબર, ન પણ મૂક્યો હોય, પણ મારો પ્રોગ્રામ જો મૂકવામાં આવે તો મારા 543 ઉમેદવાર જીતી જશે, એક પણ રૂપિયો ખર્ચો કર્યા વિના અને એક પણ વોટ વગર. ભાઈ આવું થાય હરિભાઈ તો મતલબ હું શું કામ પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટાડું? અરે આવ છો મજાક, મને બહુ આમ ખબર નથી પડતી આમાં. એક દર્શક મિત્ર લઈ લે, વિક્રમભાઈ ભાવનગર થી જોડાયા છે. જી વિક્રમભાઈ. ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. મારો સવાલ ચૂંટણી પંચ ને છે અને બીજેપી ને છે. આપણે ઈવીએમ ઉપર કોઈ સવાલ નથી ઉપાડવો, બરાબર છે. ઈવીએમ માની લઈએ કે 100% સાચું છે ને બીજેપી ને પબ્લિક મત આપે છે ખોબલે ને ખોબલે, બરાબર છે. તો બીજેપી ને શું ડર છે કે ઈવીએમ વગર બેલેટ પેપર થી ઇલેક્શન નું કરાવે એમાં? બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. બહુ જો જનતા શું વિચારે છે લોકતંત્રમાં હરિભાઈ, જનતાનું ચાલવું જોઈએ. જનતા શું વિચારે છે ભાઈ? મને ઈવીએમ નથી જોતું જનતાને, તો તમને શું કામ, શું પીડા છે ઈવીએમ વગર કરવાની? તમે વિપક્ષ ઉપર પડકાર કરો, તમે જે પણ કરવું કરો, પણ સવાલ એ છે કે અચ્છા રાહુલભાઈ, મારે સમજવાની કોશિશ કરવી છે કે માન લો તમે ક્યાંય ગયા છો ડેમો બતાવવા, ચૂંટણી કમિશનમાં કઈ લખ્યું છે અથવા તો કીધું છે કે ભાઈ આવું હોય? હા, જો ચૂંટણી કમિશનને અમે પહેલા તો મારી એક નાની પાર્ટી છે, ચૂંટણી કમિશન છે એ માત્ર રિકોગ્નાઇઝ પાર્ટીને જ બોલાવે છે. અમે રજિસ્ટર્ડ પાર્ટી છીએ પણ રજિસ્ટર્ડ બટ અનરિકોગ્નાઇઝ છીએ, એટલે અમને બોલાવતી જ નથી, અમારું કંઈ સાંભળતી જ નથી. છતાં અમે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે એમને ટ્વીટ મારફત આ વિડીયો મોકલાવી છે, જે વિડીયો અહીંયા બતાવવામાં આવી, 4 મિનિટની વિડીયો બનાવીને, કે ભાઈ તમે ઈવીએમ નો કાચ કાળો કર્યો છે, કાચ કાળો રાખ્યો છે, એટલે તમે એટલે ઈસીઆઈ એટલે બીએલ, અને એનાથી અંદરનો પ્રોગ્રામ જો વોટ બદલતો હશે તો વોટરને કે કોઈને ખબર નહીં પડે. એટલે આ વાત. આ ઉપરાંત મારે કોઈ પાર્ટીના કે એના નામ નથી લેવા, પણ તમામ પાર્ટીના મોટા નેતાઓને અમે બતાવ્યો છે આ ડેમો. અને આ ડેમો મેં ફેસબુક ઉપર મૂક્યો હતો, યુટ્યુબ ઉપર મૂક્યો હતો 5 ઓગસ્ટ 2019. આજે પણ આપ મારા ફેસબુક પ્રોફાઇલ ઉપર કે યુટ્યુબ ચેનલ જે છે મારી રાઇટ ટુ રિકોલ પાર્ટી ચેનલ, એના ઉપર જોશો તો 5 ઓગસ્ટ કે ઓગસ્ટ 2019 માં, આજથી 5 વર્ષ પહેલા. તમે કે રામલીલા પણ અહીંયા કે હા, જંતર મંતરમાં મેં ડેમો કર્યો હતો, એની વિડીયો 25 લાખથી વધારે લોકોએ જોઈ છે દિલ્હીમાં. દિલ્હીમાં જંતર મંતરમાં મેં 28 ડિસેમ્બર 2019 આ ડેમો આપ્યો. હું વિનંતી કરીશ પ્રધાનમંત્રી શ્રીને, આપણા યશસ્વી પ્રધાનમંત્રીને, કે એકવાર રાહુલભાઈને એવું હોય તો તમારી ટીમ સાથે, એક્સપર્ટ ટીમ સાથે બોલાવો, અને ખૂબ જરૂરી છે લોકતંત્ર માટે. પછી આ કેવું છે, કરો તો ઠીક છે, ન કરો તો તમને તો કોણ કહી શકે અત્યારે? બધું એવું છે ભાઈ, કોઈને કોઈ નથી કહી શકાતું. પણ સવાલ એ છે કે જો કરો તો લોકતંત્ર માટે સારું છે. આ નેધરલેન્ડ જેવા દેશો ના પાડી દે છે કે ભાઈ નથી કરવા, જર્મની જેવા તો ગેરબંધાણી કહી દીધું, ચંદ્ર ઉપર યાન લાઈવ જોઈ શકીએ છીએ. હરિભાઈ, તો આ તો કંઈક પોસિબલ તો છે જ. પણ હરિભાઈ, મારે એ સમજવાની કોશિશ કરવી છે કે મૂળ ભાજપે આનો પ્રતિબંધની માંગણી કરી છે, એટલે ભાજપ બે જૂની નવી ભાજપ થઈ ગઈ છે શું છે? એટલે 2010 માં પેલું જે પુસ્તક આવ્યું એ 2010 માં આવ્યું, ત્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે સત્તામાં નહોતી, પણ ભારતીય જનતા પાર્ટી બીજા રાજ્યોમાં સત્તામાં હતી. એટલે એવું નહોતું કે જીતતા નહોતા, બરાબર. પણ કોંગ્રેસ રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ હતી, અને એણે જયારે આ ઈવીએમ દાખલ કર્યા, કેટલાક પ્રયોગો કર્યા, કેરળમાં સૌથી પહેલા એ લોકોએ ટેસ્ટ કર્યા અને પછી ધીરે ધીરે એને દાખલ કર્યા. પ્રશ્ન આમાં એ છે, એ વખતે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો. મનસ્વી કહે છે કે બધી પાર્ટીઓ ભેગી થઈને કેમ નથી કરતી? કારણ કે ઇલેક્શન કમિશન ધમકી આપે છે. ઇલેક્શન કમિશન, તમે છે ને વીવીપેટ કે ઈવીએમ ની વિરુદ્ધમાં બોલશો તો તમને છે તમારી સામે એક્શન લેવામાં આવશે.
અચ્છા, વેધર notice વેધર વેધર મને notice મોકલાવી હા, નોટિસ મોકલાવે છે. અચ્છા, હા. અને મનસ્વી તો એડવોકેટ છે, એને ખબર હોવી જોઈએ આ બધી બાબત. એટલે પ્રશ્ન એ છે કે તમે છે ને લોકોને મોઢે તાળા મારી દેવાની વાત કરો છો. તમે છે ને તમારો વિરોધ કરનાર, તમે જ 2010 ની અંદર જાહેરમાં તમે આ પુસ્તકનું લોકાર્પણ કર્યું છે. મેં કહ્યું કે આજે પણ ગૂગલ ઉપર 1200 રૂપિયાની કિંમતની એક બુક છે, એ છે ને અવેલેબલ છે. સમજ્યા? ભારતીય જનતા પાર્ટીએ પબ્લિશ કરી છે. એના સત્તાવાર પ્રવક્તા અને અત્યારે તો મનસ્વીના મિત્ર અને રાજ્યસભાના સભ્ય એને છે ને આ બુક લખી છે. હવે એની અંદર અમેરિકાના એક્સપર્ટ્સના ઓપિનિયન લખાયેલા છે અને એ એમ કે છે કે આની અંદર મેનિપ્યુલેશન થઈ શકે છે. હવે સેમ પિત્રોડા એ છે ને એમણે આખા દેશમાં જે ક્રાંતિ કરી, આપણે ત્યાં રાજીવ ગાંધીની સાથે એડવાઇઝર હતા અને એમણે જે કોમ્યુનિકેશન ક્રાંતિ કરી એને તો લાખ લાખ સલામ. પણ એ કોંગ્રેસની સાથે જોડાયેલા છે, માટે એમની વાત નહીં માનવી અને છે ને અત્યારે જે છે એની વાત માનવી. બીજું, એવી શી જરૂર પડી છે ભાઈ કે તમારે ઇલેક્શન કમિશનને નિમવા માટે, કમિશનરને નિમવા માટે, ચીફ ઇલેક્શન કમિશનરને નિમવા માટે ચીફ જસ્ટિસને તમારે કાઢી મૂકવાની કેમ જરૂર પડી? કાયદો કેમ બદલવો પડ્યો? કારણ કે તમારે છે ને મળતિયા જોઈએ છે. અને આમ છતાં ભારતીય જનતા પાર્ટીને 2014માં 31% વોટ મળ્યા હતા, 2019માં 37% વોટ મળ્યા હતા. એટલે વિપક્ષો વેરવિખેર હોય પણ વિપક્ષોએ પણ સામૂહિક રીતે એનું પ્રેઝન્ટેશન કર્યું છે. કોણે કીધું નથી કર્યું ઇલેક્શન કમિશન સામે? એને છે ને ઇલેક્શન કમિશન ઇઝ નોટ ગિવિંગ ધ ઈવીએમ જે છે ને યુઝમાં આવે છે. એટલે પ્રશ્ન આ છે કે એટલું બધું સિક્રેસી શું છે ભાઈ? તમે જો એટલા બધા ટ્રાન્સપેરન્ટ હોય ઇલેક્શન કમિશનમાં તો તમારે છે ને જે ઈવીએમ વપરાય છે, જે વીવીપેટ વપરાય છે એ છે ને આવા એક્સપર્ટ્સને આપવા જોઈએ કે ચાલો તમે જ પ્રયોગ કરો. નરસિમ્હાની અરે એમને તમે વાત કરી કોની? આંધ્રના આપણા પેલા ભાઈની હરિપ્રસાદે હરિપ્રસાદને જેલમાં નાખ્યો. હરિપ્રસાદની કંપની બંધ કરી દીધી, એના બધા કર્મચારીઓને જેલમાં નાખ્યા. મેં કહ્યું કે મધ્યપ્રદેશની અંદર કલેક્ટરોએ રિપોર્ટ કર્યું કે વોટ એક પાર્ટીને આપવામાં આવે છે અમારી સામે અને બીજી પાર્ટીને જાય છે. એ કલેક્ટરોને તાત્કાલિક બદલી નાખવામાં આવ્યા હતા. આ થઈ રહ્યું છે. એટલે કે હકીકત એ છે કે આમાં મેનિપ્યુલેશન થઈ શકે છે. એટલે આ એક ઓપિનિયન ઉપર એમણે કંઈક લેવું જોઈએ જ્ઞાન, એની જગ્યાએ નોટિસો ફટકારે. મેં એપ્રિલ 2019માં ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં મેં જાહેરાત આપી હતી કે આ રીતે બે મતદારો કેળાને વોટ આપે તો એક વોટ કેળામાં જઈ શકે, એક સફરજનમાં જઈ શકે અને મતદારને ખબર નહીં પડે. આ મેં જાહેરાત આપી હતી છાપામાં, તો મને નોટિસ ફટકારવામાં આવી કે અને પછી શું છે કે જો એની પાસે સત્તા છે, પાર્ટી સસ્પેન્ડ કરી નાખે અને મારા બધા ઉમેદવારોને અપક્ષ તરીકે લડવું પડે, એટલે પછી છેલ્લે કીધું કે તમે માફી માંગી લેશો. કેમ કે મેં પણ બધી ટેકનિકલ આર્ગ્યુમેન્ટ કરી આ બધી. એટલે પછી મારે સસ્તામાં પતાવવું હતું કે અત્યારે ક્યાં બધા સસ્પેન્શન આવે ને મારા બધા ઉમેદવારો ઉપરથી પાર્ટીનું લેબલ હટી જાય. એટલે પછી મેં માફી માંગી લીધી. પણ એ તો કેવું છે કે ભાઈ કનપટ્ટી ઉપર બંદૂક મૂકે તો ગધે કો ભી બાપ બનાના પડતા है. એટલે મેં પછી માફી માંગી લીધી. પણ વાસ્તવિકતા એ છે કે આજે પણ કાળો કાચ છે અને કાળો કાચ મારફત આ રમત થઈ શકે છે અને છુપાવી શકાય. સંક્ષિપ્તમાં શું પોસિબિલિટીમાં તમને બીજું આમાં કંઈ? જો પોસિબિલિટીમાં એ છે કે અગર જો મને પોતાને જ ઈવીએમ આપી દેવામાં આવે, હું એનો પ્રોગ્રામ લખું, બરાબર, અને પછી હું એમ કરું કે ભાઈ આ રીતે તમે વોટિંગ પેટર્ન ડિફાઇન કરો, પણ જ્યારે એક પ્રોસેસ સેટ છે, સાયબર સિક્યુરિટી ટર્મિનોલોજીમાં શું કહીએ છીએ? પીપલ, પ્રોસેસ અને ટેકનોલોજી. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ટેકનોલોજી, ઈવીએમ એઝ એન ટેકનોલોજી. પણ એ ટેકનોલોજીની પાછળ જ્યારે આપણે ઇલેક્શન આવી રહ્યા છે એ વખતે જે પ્રોસેસ ફોલો થઈ રહી છે અને પ્રોસેસ પછી પીપલ જે વોટિંગ કરી રહ્યા છે, ઈવીએમ ને મેનેજ કરી રહ્યા છે, રાઈટ. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ખાલી ને માત્ર ખાલી ટેકનોલોજીની, ટેકનોલોજી એ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. પણ અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જે ટેકનોલોજી ઈવીએમમાં યુઝ કરવામાં આવી રહી છે, ઇટ ઇઝ ઓનલી રીડ રાઇટ વન્સ, રીડ મેની. એટલે બહુ જ ડિફિકલ્ટ છે. પ્રોગ્રામમાં જે ફેક્ટરીમાં જે પ્રોગ્રામ લખ્યો છે 10 વર્ષ પહેલા, માની લો કે ઈવીએમ આજે વોટિંગ છે 30 ડિસેમ્બર 2023 અને મેં ઈવીએમ નું ઉત્પાદન કર્યું છે 10 વર્ષ પહેલા, તો મારે પ્રોગ્રામ 30 ડિસેમ્બર માટે બદલવાની જરૂર જ નથી. એ પ્રોગ્રામ ચિપમાં જે છે એ જ રહેશે 10 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 100 વર્ષ સુધી. કેન્ડિડેટ ફાઇલ આવવાની છે 15 ડિસેમ્બર 2023, એમાં મારે કમાન્ડ મૂકવાના છે ખાલી. ओके मनस्वी जी 40 सेकंड, क्योंकि टाइम बहुत चला जाता है.
ईशुदान भाई, एक तो मैंने लेट ज्वाइन किया और उसके बाद 40 सेकंड। देखिए ईशुदान भाई, सिंपली मैं एक चीज कहना चाहता हूँ कि लोकतंत्र में अपने को गधे को भी बाप नहीं बनाना होता है। लोकतंत्र में अगर हमको संघर्ष करना है और हमको लगता है लोकतंत्र खतरे में है, डेमोक्रेसी एट रिस्क है, तो हमारे को सवाल उठाने चाहिए। और सवाल उठाना, हम लोग सिलेक्टिव नहीं हो सकते। हम लोग ये नहीं बोल सकते कि हमारे को इलेक्शन लड़ना है इसलिए हम लोग ईवीएम के, इलेक्शन कमीशन के सवाल को जाने दे रहे हैं। अगर हमको लग रहा है कि इलेक्शन कमीशन बॉस है ईवीएम का और ईवीएम पे हमको सवाल है, तो उसके ऊपर हम क्या कर सकते हैं? सवाल उठाओ। आपको नोटिस देता है, आप इलेक्शन बॉयकॉट करो, एक सिंबॉलिक मैसेज जाएगा लोगों के बीच में। ये लोग इसलिए इलेक्शन नहीं लड़ते क्योंकि इलेक्शन कमीशन ईवीएम नहीं बदलता। ऐसा किसी पॉलिटिकल पार्टी या पॉलिटिकल लीडर ने नहीं किया। पर हारने के बाद सवाल उठाना, ये एक दूसरा सवाल है। पर ईवीएम गलत है या सही है, उसका बॉस एट प्रेजेंट इलेक्शन कमीशन है। और उसको हम यहाँ पे क्रांतिकारी बातें करें कि यहाँ पे ऐसे होना चाहिए, वैसे होना चाहिए, ऐसे नहीं होता। जनता, ईशुदान भाई, आपका ये कोटेशन था जहाँ पे आपने बोला था जनता सड़कों पे नहीं आती, इसलिए लीडर्स को उतरना पड़ता है। और वही लीडर्स हमारे लोकसभा में या हमारी विधानसभा में इलेक्टेड लोग होते हैं जिनको सवाल उठाना होता है। वो लोग कलेक्टिव सवाल क्यों नहीं उठाते? विधानसभा में या लोकसभा में सारी ऑपोजिशन मिलकर सवाल क्यों नहीं उठाती? ये आवाज एक साथ क्यों नहीं गूंजती? जैसे जयप्रकाश नारायण, जिसने कभी कोई पॉलिटिकल पोजीशन नहीं ली, उसने इमरजेंसी में इंदिरा गांधी को हटाया था, तो जयप्रकाश नारायण ने मूवमेंट क्रिएट की, उनके साथ कोई व्यक्ति नहीं था। तो ऐसी मूवमेंट, जब हम सबको लगता है कि ईवीएम खराब है, और इस बात को मैं भी मानना चाहता हूँ ईवीएम खराब होगा, पर उसके लिए हमको मूवमेंट क्रिएट करना पड़ेगा। और उसमें हमको किसी को बाप नहीं बनाना है, जनता को बाप बनाना है। कोई गधे को हमको बाप बनाने की जरूरत नहीं, जनता को बाप बनाए और इलेक्शन कमीशन में सवाल उठाए। और उसके लिए एक साथ होना पड़ेगा ईशुदान भाई, हम सबको। ઠીક છે, સમયનો અભાવ છે એટલે રાહુલભાઈ, ડોક્ટર હરિભાઈ, જમીનભાઈ અને મનસ્વીજી તમામનો ચારે ચારનો મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે સેમ પિત્રોડાએ જે શંકા વ્યક્ત કરી, એટલે આપણે નક્કી કર્યું કે ખરેખર શું છે. અને રાહુલભાઈ મહેતા વર્ષોથી આ કામ કરે છે. બધે પોતપોતાના મત પોતાના હોય છે, દરેકના, બરાબર છે. અને એ પોતાના મત આપે છે અને એમાં એમણે ડેમો પણ બતાવ્યો. ઇલેક્શન કમિશને પણ એક્સપર્ટની ટીમ સાથે ચર્ચા કરવી જોઈએ. સેમ પિત્રોડા પણ ટેકનોસેવી રહ્યા છે. ટેલિફોન સેવાઓ જે થઈ મોટાભાગની, એની એ બુદ્ધિની ઉપજ પણ છે. રાહુલભાઈ પણ વર્ષોથી લડે છે, એમની નોટિસો પણ આવી. એમણે કીધું કે માફી પણ પછી મારે જાહેરાત માંગી હતી. સ્વાભાવિક છે, કદાચ ઇલેક્શન કમિશને એવું પણ થાય કે ભાઈ આ ખરેખર કાંઈ છે નહીં, બધું ઓકે છે, અને આ લોકો શંકા ઉપજાવે છે એટલે પબ્લિકમાં ખોટી શંકા જાય, એવું પણ બની શકે. બીજું એવું પણ બની શકે કે માની લો કે ભાઈ મનુષ્ય પ્રકૃતિ છે, ગામની સરપંચની ચૂંટણીમાં જો મારામારી થઈ જતી હોય, મર્ડર સુધી પહોંચતા હોય, તો આ મોટી ચૂંટણીઓમાં કદાચ ખેલ કરવાના લાગે તો કરી નાખતા હશે. આપણે ખબર નથી, ઈશ્વર જાણે નહીં જાણે. પણ અલ્ટિમેટલી લોકતંત્રમાં પ્રજાનો મત બહુ જરૂરી છે. જનતાને એકવાર પૂછી લેવું જોઈએ. જનતાએ, અને એમાં કોઈ પક્ષ નહીં જોવાનું, આપણા ભાવિ પેઢી માટે આપણે આ કરીએ છીએ અને એટલા માટે આ બહુ જરૂરી છે. એટલે અમારો ઉદ્દેશ્ય એટલો જ છે કે જે ચર્ચા થઈ એમાં કંઈક જે ઓકે હોય એ બહાર આવે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે સંકળાતમાં મળીશું. મારી આપને વિનંતી છે કે 7:30 વાગે જીએસટીવીની સામે ગોઠવાઈ જજો. તમામ મિત્રો વર્તુળને પણ કહી દેજો કે સુદાનભાઈ આપણા મુદ્દા લઈને આવ્યા છે અને એમાં આપણે સૌ સાથે મળીને ચર્ચા કરીએ. નમસ્કાર.